શરદ પૂનમની રાત્રે જાગજો, ગરબા રમજો, સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરજો, પરંતુ ક્યારે પણ સુવાનો પ્રયત્ન શરદ પૂનમને દિવસે એક રાત ન કરતા. સાથે સાથે ધાબા ઉપર તપેલીની અંદર દૂધ મૂકજો, તેમાં પૌવા નાખજો, તેની અંદર એલચી નાખજો, સારી પ્રમાણમાં સાકર નાખજો, તેને ચાયણી ઢાંકીને આખી રાત એને રહેવા દેજો અને વહેલી સવારે તેનું ભોજનમાં સેવન કરવાનું જરૂર આગ્રહ રાખજો. કારણ કે આ પરંપરા એમનેમ નથી આવી, આની પાછળ અદ્ભુત સાયન્સ છે. શરદ ઋતુનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલો હોય ત્યારે એ આપણા શરીરની અંદર પિત્ત દોષને શાંત કરવા માટે, પિત્ત દોષને કારણે 40 થી પણ વધારે બીમારી જે સર્જાવાની છે એ બીમારીનો આપણે ને આપણો પરિવાર ભોગ ન બને એટલા માટે આખા ભારતની અંદર શરદ પૂનમની દિવસે ગરબાનું આયોજન થતું હતું, શરદ પૂનમની દિવસે સામૂહિક કાર્યક્રમોનું આયોજન થતું અને બીજે દિવસે સવારે આ દૂધ પૌવાને ખાતા હતા, સાકરને સ્ટોરેજ કરીને રાખતા હતા અને એના કારણે આપણને ક્યારેય લીવર સંબંધિત સમસ્યાઓ ન થતી હતી, આપણને આંતરડામાં કે પેટમાં ચાંદા ન થતા હતા. આપણા શાસ્ત્રોકારોએ પિત્ત સંબંધિત 40 બીમારીનું જે લિસ્ટ બનાવ્યું છે, આ બીમારીથી આપણે બચતા હતા. એ નિયમના જે સૂચનો છે, એ નિયમ પ્રમાણે દૂધ પૌવા ખાવાની જે વાત કહેવામાં આવી છે, એ જો આપણે અપનાવીશું તો પિત્ત સંબંધિત સમસ્યાઓથી આપણો પરિવાર 100% બચી જશે.